હલો મિત્રો, હું પ્રોફેસર BS નિમાવત નિવૃત્ત પ્રોફેસર તરીકે બોલું છું. હું અંગ્રેજીનો અધ્યાપક હતો સાવરકુંડલા કોલેજમાં. મેં ત્યાં 36 વર્ષ સુધી જોબ કરેલી છે. શિક્ષણ એ મારા અત્યંત રસનો વિષય હતો. મેં હંમેશા ખૂબ મહેનત કરીને બાળકોને, વિદ્યાર્થીઓને પ્રેરિત કરેલા છે. આજે પણ એ બધા વિદ્યાર્થીઓ મને યાદ રાખે છે. એ મારા માટે ગૌરવની વાત છે. મારું મૂળ વતન તો મોરબી બાજુનું છે, પણ સાવરકુંડલા જે એક આદર્શ ગાંધીવાદી વિચારકોથી પ્રભાવિત એવું નગર છે, એમાં કામ કરવાનું થયું. એ મને લાગે છે કે બહુ જ મોટી વાત છે, જેની અસર અમારા જીવનમાં થઈ છે. મારો વિષય તો અંગ્રેજી હતો. મેં જોયેલું કે વિદ્યાર્થીઓને અંગ્રેજી તરફ એટલો રસ પણ નહોતો, અથવા તો ઘણા લોકોને એમ લાગતું કે અંગ્રેજી આપણને આવડે નહીં. પણ વાસ્તવમાં એવું નહોતું. મેં એમને પ્રભાવિત કરેલા, મેં એમને પ્રેરિત કરેલા અને કહ્યું કે તમને ચોક્કસપણે અંગ્રેજી આવડશે. અને પછી તો અમે મેઇન સબ્જેક્ટ તરીકે અમારી કોલેજમાં એ દાખલ કર્યું અને ઘણી બધી મહેનત કરીને અમારા વિદ્યાર્થીઓને અમે આગળ વધાર્યા. અમારા જે અધ્યાપકો હતા, મિત્રો, એમનો બધાનો જ બહુ જ મહત્ત્વનો રોલ હતો. એ વાત મારે એટલા માટે કરવી જોઈએ કે good education, good teaching is possible not by a single person, but by the entire staff, department. તો જ સારું થઈ શકે. અમે બીજી પ્રવૃત્તિઓ પણ વિદ્યાર્થીઓને કરાવતા, વિદ્યાર્થીઓને લખવા માટે પ્રેરતા, અનુવાદ માટે પણ એમને પ્રોત્સાહિત કરતા. આજે અમારા વિદ્યાર્થીઓ બહુ સારી રીતે ગોઠવાયા છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશના જુદી જુદી યુનિવર્સિટીમાં સારી રીતે કામ કરે છે. મારો ઈરાદો આપની સાથે એ પરિચય કરવાનો છે કે સાહિત્ય અને તત્વચિંતન લોકો સુધી પહોંચવું જોઈએ. વિશ્વ સાહિત્ય એટલે અંગ્રેજી સાહિત્ય જ નહીં, પણ વિશ્વના અન્ય દેશો, યુરોપિયન કન્ટ્રીઝ, એ રીતે બ્લેક લિટરેચર, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, જર્મની, જાપાન, સાઉથ એશિયન લિટરેચર, આ બધા સાહિત્યને લોકો સુધી જો પહોંચાડવા હોય તો એના અનુવાદો પણ થવા જોઈએ અને એના વિશે ચર્ચા થવી જોઈએ. તેથી જ મેં યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા મારું એક પુસ્તક વિશ્વની મહાન કૃતિઓ છપાયું છે. એ જ રીતે તત્વચિંતન મારો રસનો વિષય છે, ફિલોસોફી, અને એના વિશે અમે એ પુસ્તક પ્રકાશિત કરાયેલું છે અમારા પાસે, અને એના પ્રકાશક છે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર. અહીં મારે હવે વિડીયો બનાવવા છે અને ચેનલનું નામ પણ એવું રાખવું છે કે ઇનસાઇટ ઇન્ટુ લિટરેચર
એન્ડ ફિલોસોફી. સાહિત્ય અને તત્વચિંતનમાં આંતરદ્રષ્ટિ, સાહિત્યનો ઊંડો અભ્યાસ, ફિલોસોફીનો ની ઊંડી સમજ, અભ્યાસ. તો એ વાત આપણે આવતા વિડીયોઝમાં જ કરવાની છે. મેં મારી જે ટૂંકી ઓળખાણ આપી એની સાથે બીજી એક વાત પણ આપને કહું કે મારો પોતાનો રસનો વિષય વિશ્વ સાહિત્ય, તત્વચિંતન, કવિતા, વિવેચન, સંશોધન જેવા વિષયો છે. આમ તો મને બધું જનરલ નોલેજ ગમે છે, પણ હું માનું છું કે સાહિત્ય એ સમગ્ર જીવન સાથે જોડાયેલું છે. જીવનના, દુનિયાના જુદા જુદા એના જે પાસાઓ છે, આસ્પેક્ટ્સ છે, તે સાહિત્યમાં હંમેશા અભિવ્યક્ત થાય છે. અને તેથી લિટરેચર ઇઝ અ ક્રિટિસિઝમ ઓફ લાઈફ, ઇન્ટરપ્રિટેશન ઓફ લાઈફ. એ જીવનનું વિવેચન છે, જીવનની અભિવ્યક્તિ છે, જીવનને સમજાવે છે. તેથી મને લાગે છે કે એન્જિનિયર હોય કે ડૉક્ટર હોય, સાહિત્ય સાથે તો સૌએ જોડાયેલું રહેવું જોઈએ. કારણ કે સાહિત્ય કોઈ પર્ટિક્યુલર કોઈ કાર્ય માટે નથી હોતું. જેમ વૈજ્ઞાનિક હોય તો એને વિજ્ઞાનનો અભ્યાસ કરવાનો આવે, અર્થશાસ્ત્રી હોય તો એને અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવાનો આવે. પણ લિટરેચરમાં તો વિજ્ઞાન પણ આવે, અર્થશાસ્ત્ર પણ આવે, રાજકીય ઘટનાઓ પણ આવે, ઇતિહાસ પણ આવે. અને આ બધું જ જો સાહિત્ય દ્વારા લોકોને પહોંચે તો એક જીવનની એક નવી સમજ એના દ્વારા પ્રાપ્ત થતી હોય છે. સાહિત્યમાં સંશોધન, રિસર્ચ પણ કરવું જરૂરી છે. ભારતીય સંસ્કૃતિની વાત કરીએ તો આપણે ત્યાં પ્રોફાઉન્ડ ફિલોસોફિકલ આઈડિયાઝ રહેલા છે. ભક્તિ માર્ગ જેવો માર્ગ છે એ ખૂબ ઊંડાણ દર્શાવે છે. ગંગા સતી જેવા ઓછું ભણેલા, નહીં ભણેલા એવા મહિલા એવા ભજનો લખ્યા છે કે જેમાં તત્વચિંતન છે, યોગ છે, સાંખ્ય છે. અને આ બધું જ્યારે આપણે સમજીએ ત્યારે એક જીવનનો નવો હિસ્સો આપણને જોવા મળે છે, સમજવા મળે છે. મારો એક રસનો વિષય છે પ્રકૃતિ, નેચર. કુદરત છે એ માણસને એક નવી દિશામાં લઈ જાય છે. કુદરત સાથે આપણે જોડાયેલા રહેવું જ જોઈએ. તત્વચિંતનમાં જેમ પૂછવામાં આવે, કહેવામાં આવે કે ઈશ્વર એટલે કોણ? ઈશ્વર કોઈ વ્યક્તિ નથી, વ્યક્તિ જ નથી. વ્યક્તિ પણ હોઈ શકે પણ વ્યક્તિ જ નથી. ઈશ્વર તો સમગ્ર બ્રહ્માંડની નાની નાની બધી જ બાબતો સાથે જોડાયેલા છે. તમે રાત્રે આકાશમાં જોતા હો અને તમને તારો દેખાય તો એ ઈશ્વર છે. ગરમીમાં તમને ઠંડો પવન એકદમ મજા કરાવે, આનંદ આપે તો સમજી લેવું કે એ ઈશ્વર તમને પ્રેમ કરે છે, ચુંબન કરે છે. આ વાત એટલા માટે મારા માટે મહત્ત્વની છે કે લવ નેચર,
એઝ ગોડ. પ્રકૃતિને તમે ભગવાન માનો, ભગવાનની જેમ એને. અને એટલા માટે તમારે પછી કોઈ ચિંતા કરવાની જરૂર નથી કે આ જ ભગવાન સાચા અને આ બરાબર નહીં ને આ બરાબર નહીં. એ વાત એટલા માટે ખોટી છે કે વાસ્તવમાં તો ઈશ્વર બધું જ છે. ગોડ ઇઝ એવરીથિંગ, એવરીથિંગ ઇઝ ગોડ. અને તેથી તમે એમાં વિશ્વાસ રાખો, ખાસ કરીને પ્રકૃતિ સાથે, તો તમને ઈશ્વરનો સીધો અનુભવ થશે. અને મને સંગીત, પ્રવાસ, અનુવાદ, લેખન અને તત્વચિંતન ખૂબ ગમે છે. આપણા આવતા વિડીયોઝમાં આપણે તત્વચિંતન શું, સાહિત્ય શું, એનો કઈ રીતે આપણે અભ્યાસ કરવો જોઈએ, કઈ રીતે સમજવું જોઈએ, એ વિશે આપણે ચર્ચા કરીશું. હું મારી જાતને માત્ર એક વિદ્વાન પ્રોફેસર માનતો નથી. હું વિદ્વાન હોવાનો મારો દાવો નથી. મને ગમે છે વિદ્યાર્થી હોવાનું. આ વિદ્યાર્થીઓ માટે આ વિડીયોઝ બનવાના છે એ વાત સાચી, પણ કોણ વિદ્યાર્થી? નોટ ઓનલી કોલેજ સ્ટુડન્ટ્સ ઓર સ્ટુડન્ટ્સ ઇન a યુનિવર્સિટી, એમ જ નહીં, પણ જે વિદ્યા સતત વિદ્યાની દિશામાં ચાલે છે. અને હું મારી જાતને પણ વિદ્યાર્થી જ ગણવું છું. હજુ 77 વર્ષની ઉંમરે હું સતત વાંચતો રહું છું, અનુવાદ કરતો રહું છું, સંશોધન કરતો રહું છું. મારા કેટલા બધા પુસ્તકો છપાયા છે. મને વિવિધ દિશાઓની નો રસ છે. દલિત સાહિત્ય કે ટ્રાઇબલ લિટરેચર, ટ્રાન્સજેન્ડર લિટરેચર, એમાં પણ રસ છે. કારણ કે અંતે તો એ પણ જગત સાથે જોડાયેલા જુદા જુદા આસ્પેક્ટ્સ છે, પાસાઓ છે, પ્રશ્નો છે. તેના ઉકેલ માટે આપણે સૌએ વિચારવું જોઈએ. અને તેથી આપણે આગળ ચર્ચા તો કરીશું, પણ અત્યારે હું આપને કહું કે આ વિડીયોઝને તમે લાઈક કરજો અને કોમેન્ટ પણ કરજો. મને તમે સૂચનો પણ કરી શકો કે સર અમારે આ જોઈએ છે, આવી રીતે સમજાવો, આમ કહો, તો પણ હું એમ કરવા માટે સક્રિય બનીશ. અને મારે કશું જ માત્ર જેમ કહેવાય ને કમાણી કરવી, એવી કોઈ મારા મનમાં વાત જ નથી. વાત છે ફક્ત લોકો સુધી, વાચકો સુધી, શ્રોતાઓ સુધી મારા રસના વિષયો પહોંચાડવા. અને એ વખતે મારે ઉમાશંકર જોશીના શબ્દો કહેવા છે. ઉમાશંકર જોશી હંમેશા કહેતા કે વર્ગ એ જ મારે માટે સ્વર્ગ છે. તો હું પણ કહું કે મારે માટે પણ વર્ગ એ જ સ્વર્ગ છે. અને વર્ગ એટલે નોટ ઓનલી કોલેજ ક્લાસીસ, પણ આ રીતે શ્રોતાઓ સાથે મારે વાતચીત થાય, કંઈક કહેવાનું થાય, કંઈક સમજાવવાનું થાય, અને હું પણ સાથે સાથે સમજતો રહું, એ મારો ઈરાદો છે. તો આપનો સૌનો આભાર. આપણે આગળના વિડીયોઝ હજુ કરતા રહીશું. થેન્ક યુ વેરી મચ. આભાર.